ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. સરદારમાં માતાના ગુણ. મેટ્રિક પછી સરદારે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા આપી વકીલ થવાનો વિચાર કર્યો. આ પરીક્ષાનો અભ્યાસ કરવા માટે તેઓ નડિયાદ ગયા. ત્યાં તેમના એક મિત્ર કાશીભાઈ રહેતા હતા. કાશીભાઈ પણ તેમની સાથે ઘરની ખડકીને મેડી ઉપર વાંચતા. એ અરસામાં એક દુઃખદ પ્રસંગ બન્યો. કાશીભાઈના પિતાના એક મિત્ર હતા. તેમનું નામ હતું ડુંગરભાઈ. ડુંગરભાઈ નડિયાદના જાણીતા વકીલ હતા. બંને કુટુંબ વચ્ચે ઘર જેવો સંબંધ હતો. કાશીભાઈ નાના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા. એટલે ડુંગરભાઈએ પોતાના મિત્રના કુટુંબની ખૂબ સાર સંભાળ રાખી હતી. કાશીભાઈ વગેરેને ઘરમાં પિતાની ખોટ ન વર્તાય એ રીતે ડુંગરભાઈ બધી મદદ કરતા અને દેખભાળ રાખતા. હવે જે વખતે સરદારશ્રી કાશીભાઈના ઘેર રહીને વકીલાતનો અભ્યાસ કરતા હતા, એ અરસામાં જ ડુંગરભાઈના પત્ની અવસાન પામ્યા. તે વખતે એમનો 6 મહિનાનો છોકરો હતો. છોકરો પાછો એકનો એક જ હતો. મા વિહોણા દીકરાની ઊંડી ચિંતામાં ડુંગરભાઈ પડી ગયા. પરંતુ કાશીભાઈના માતુશ્રી તરત જ વારે દોડી આવ્યા. એ બાળકને ઉછેરવા માટે તેઓ તેને પોતાને ઘેર તેડી લાવ્યા. સરદાર અને કાશીભાઈ મેડી ઉપર વાંચતા અને સૂવા બેસવાનું પણ રાખતા. એમણે બંનેએ એ નાનકડા છોકરાને માની જેમ ઉછેરી મોટો કરવાનું ઉપાડી લીધું. સરદાર તો એ છોકરાને પોતાને પડખે જ સુવાડતા. રાતે ઉઠીને એને 2-3 વાર દૂધ પણ પાતા. રાત્રે છોકરો ઝાડો પેશાબ કરે તો સરદાર એના બાળોતિયા બદલાવતા અને શાંતિથી બધું સાફ સૂફ કરીને પાછા એને પોતાની પાસે સુવાડતા. એ છોકરો 3 વર્ષનો થયો ત્યાં સુધી તેને ઉછેરીને મોટો કરવામાં સરદારશ્રીએ ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો. અસ્તુ.